નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેશિં પડમં અવૈમંગલમ. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જીન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયિકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ. ઓમ કારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓમ કારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાના ગુરવે નમઃ. મજ્જત્યગ્નકિલાજ્ઞાને વિષ્ટાયામિવ શૂકર. જ્ઞાની નિમજ્જતે જ્ઞાને મરાલ ઇવ માનસે. 17મી શતાબ્દીમાં થઈ ગયેલા જૈન પરંપરાના એક પરમ જ્ઞાની પુરુષ, એક પરમ યોગી પુરુષ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે જ્ઞાની અને અજ્ઞાનીની સરખામણી કરી છે. જ્ઞાનીને વિષ્ટા ખાતા અજ્ઞાનીને વિષ્ટા ખાતા ભૂંડ સાથે એમણે સરખાવ્યો છે અને જ્ઞાનીને મોતીનો ચારો ચરતા માન સરોવરના હંસની એમણે ઉપમા આપી છે. જ્ઞાની અને અજ્ઞાનીની વચ્ચે આ જ ફરક છે. જ્ઞાની જ્યાં પણ હશે, ગમે ત્યાં જશે, પણ ત્યાં આગળ તરત જ મોતીનો ચારો ચરી લેશે, ગમે ત્યાંથી એ મોતી શોધી લેશે. અજ્ઞાની માણસ જ્યાં ને ત્યાં કોઈક ને કોઈક અશુભ તત્વોમાં જ મોહ નાખતો રહેશે. મજ્જત્યગ્ન કિલા જ્ઞાને વિષ્ટાયામિવ શૂકર. જેમ ભૂંડ એ ગંદકીમાં જ આળોટે, કાદવ અને કિચડમાં જ પડ્યો હોય, જ્યારે મન થાય ત્યારે વિષ્ટા જ ચૂંટતો હોય, એમ અજ્ઞાની આત્માઓ, અજ્ઞાની માણસો એ પણ આ ભૂંડ જેવા છે. જ્યારે પણ જુઓ ત્યારે કોઈ દુર્ભાવનાઓના ચૂંથણા જે ચૂંથતા હોય, કુસંસ્કારોની ગંદકીમાં જ એ આળોટતા હોય, ત્યાં જ એ ચક્કર માર્યા કરતા હોય. જ્ઞાની નિમજ્જતિ જ્ઞાને મરાલ ઇવ માનસે. જેમ માન સરોવરની ઉપર જ હંસલાઓ આવે છે, ઉતરે છે, ત્યાં આગળ એ મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો પણ જ્યાં ક્યાંય પણ જશે ત્યાં આગળ શુભ તત્વોનો જ આસ્વાદ લેતા હશે. માત્ર જ્ઞાન એટલે થોડું ઘણા શાસ્ત્રો ભણી લીધા, થોડું ઘણું અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, કહેવાતી થોડી ઘણી શિક્ષણની ડિગ્રીઓ મેળવી લીધી, એટલા માત્રથી જ્ઞાની બની જવાતું નથી. જ્ઞાનીની પાસે બુદ્ધિનો વૈભવ કેટલો છે એના કરતા પણ જ્ઞાનીની પાસે શુદ્ધિનો વૈભવ કેટલો છે એ બહુ મહત્વની વાત છે. માત્ર બુદ્ધિ તો ઘણા બધામાં હોઈ શકે, માત્ર અક્ષર જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન
એ તો પંડિતોમાં પણ હોઈ શકે, પણ પંડિત અને જ્ઞાનીની વચ્ચે પણ ફરક પાડેલો છે. પંડિતની પાસે માત્ર માહિતી છે, જ્ઞાનીની પાસે અંતરનો પ્રકાશ છે. જ્ઞાન પંચમીનું પર્વ વાર્ષિક પર્વ છે. જેમ પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે, મુખ્યત્વે આત્મશુદ્ધિ અને ક્ષમાપનાનું પર્વ છે. મૌન એકાદશીનું પર્વ તો બહિર્મુખ ચેતનાને અંતર્મુખ બનાવવા માટે મૌનનું એ પર્વ છે. એમ જ્ઞાન પંચમીનું પર્વ એ અંતરના અજ્ઞાનને ભેદી નાખીને જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવા માટેનું આ પર્વ છે. જ્ઞાન પંચમીની આરાધના આપણા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોક્ષમ કરવા માટે કરવાની છે. જ્ઞાન પંચમીની આરાધના અનાદિકાળથી અજ્ઞાનમાં અથડાતા અને કૂટાતા આપણા આત્માને જ્ઞાનના માર્ગે લઈ જવા માટે કરવાની છે. જ્ઞાન પંચમીની આરાધના આપણી વિપરીત દ્રષ્ટિઓને પરિવર્તિત કરી નાખીને સમ્યક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિનો ઉઘાડ કરવા માટે કરવાની છે. સમ્યક જ્ઞાનની આરાધના કરવાની એટલે અંતરની સૂઝ કેળવવાની છે. જ્ઞાની પુરુષોને શાસ્ત્રો તો માત્ર આંગળી ચીંધતા હોય છે, દિશા બતાડતા હોય છે, પછી એ દિશામાં ખેડાણ તો આપણે જ કરવું પડે. ભગવાને પ્રકૃષ્ટ બુદ્ધિમાન એવા પોતાના એ 11 શિષ્યોને માત્ર એક બિંદુ જ આપ્યું. ઉત્પન્ને એવા, વિગમે એવા, ધુવે એવા. દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, થોડોક ટાઈમ ટકે છે અને છેવટે નાશ પામી જાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય વિશ્વમાં સતત ચાલ્યા જ કરે છે. બસ આટલું જ પ્રભુએ એમને કીધું અને એના આધારે અગાધ જ્ઞાનનો ક્ષયક્ષમ પ્રાપ્ત કરી ચૂકેલા એ ગણધર ભગવંતોએ જ્ઞાનનો સ્ત્રોત વેવડાવ્યો. માત્ર દિશા ચીંધી પ્રભુએ તો કે વિશ્વમાં આ તત્વ ચાલી રહ્યું છે, પછી એનું ખેડાણ ગણધરોએ કર્યું છે. જ્ઞાનનું કાર્ય જ આ છે કે આપણને કોઈ નવી જ ક્ષિતિજો ઉઘાડી આપે છે, ચિંતનની નવી જ ક્ષિતિજો ખોલી આપે છે, આત્મ સાધનાના માર્ગની નવી જ ક્ષિતિજો એ આપણને પ્રાપ્ત કરાવી આપે છે, બહારમાંથી અંદરમાં જવા માટેની. બીજાનું જોઈ જોઈને માત્ર અંધ અનુકરણ દરેક ક્ષેત્રે એટલું બધું વધી ગયું છે કે કોઈ દિવસ આપણે શાંતિથી વિચારતા નથી, સમજવાનો પ્રયત્ન કરતા નથી કે હું શું કરું છું, શા માટે કરું છું, કેવી રીતે કરવું જોઈએ, એની પાછળ કઈ દ્રષ્ટિ પડેલી છે, આ કરીને મારે શું પામવાનું છે, એ કોઈ જ વિચાર નહીં કરવાનો. બસ બીજાઓનું જોઈ જોઈને કર્યા જ કરવાનું, અંધ અનુકરણ કરવાનું. આણે આમ કર્યું ને એ આ સારો દેખાય, ચાલો આપણે પણ એમ કરો. આ આમ કરે છે ને આગળ વધી ગયો, આપણે પણ એમ કરો. પણ એના સંયોગો, એની ભૂમિકા, એના સંસ્કારો, એની યોગ્યતાઓ, એ દ્રષ્ટિએ કદાચ એ કાર્ય એને માટે એ રીતે ઉચિત હોય ને બરોબર પણ હોય, પણ તારા સંસ્કારો, તારી ભૂમિકા, તારી યોગ્યતા એ કદાચ એના કરતા જુદું હોય ને તું જો માત્ર એનું અંધ અનુકરણ જ કરવા જાય તો કદાચ એ તારા માટે બરોબર ન પણ બની શકે. પણ એ કોઈ વિચાર આપણે તો કરવાનો જ નહીં. મોટા ભાગનો સમાજ કોપી સૂઝ જીવન જીવી રહ્યો છે. જ્ઞાન પંચમીની આરાધના કોઠા સૂઝ બનવા માટે કરવાની છે. અંદરમાંથી જ આપણને એક સમજ ખીલે, જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય. એકાંત દ્રષ્ટિને છોડીને અનેકાંત દ્રષ્ટિનો આપણે સ્વીકાર કરતા થઈ જઈએ એ જ્ઞાનનું પરિણામ છે. અને જ્યાં અનેકાંત દ્રષ્ટિ આવશે ત્યાં ઘણા બધા સંઘર્ષો ઓછા થઈ જશે. જ્યાં અનેકાંત દ્રષ્ટિ આવશે ત્યાં જીવન ખૂબ જ શાંતિભર્યું, સ્વસ્થતા ભર્યું અને સ્વચ્છતા ભર્યું બની ગયા વિના રહેશે નહીં. આજે આપણા જીવનમાં અસ્વસ્થતા, અસ્વચ્છતા જે કંઈ પણ વ્યાપ્યા છે એનું કારણ આપણા આગ્રહો છે. જ્ઞાન આગ્રહી નથી બનાવતું કોઈ દિવસ. જ્ઞાની માણસ કોઈ દિવસ આગ્રહી ન હોય પછી દુરાગ્રહીની તો વાત જ નથી રહેતી. જ્ઞાન તો એક જ કહે છે કે આગ્રહી ન બનશો, સત્યના પણ આગ્રહી ન બનશો, પણ સત્યગ્રાહી બનવાનું છે. સત્યાગ્રહીમાં ફરક અને સત્યગ્રાહીમાં ફરક. શું ફરક? સત્યનો પણ જો આગ્રહ આવી જાય, જ્યાં આગ્રહ છે ત્યાં કસાયો જાગવાની પૂર્ણ શક્યતાઓ છે. સત્યનો આગ્રહ ન કરો પણ સત્યનું ગ્રહણ કરો. જ્યાં પણ તમને સત્ય વેરાયેલું દેખાય ત્યાંથી એ સત્યનું ગ્રહણ કરી લો. સત્યગ્રાહી બનો, ગ્રહણ કરનારા બનો સત્યને, પણ એ સત્યની પકડ પકડીને બીજાની ઉપર ઠોકી બેસાડનારા ન બનો. એમ આપણને જ્ઞાની પુરુષો કહે છે. આપણે ઘણી વખત નાના પણ સત્યનો તો આગ્રહ હોવો જોઈએ. અમે તો સત્યાગ્રહી છીએ. સત્યાગ્રહ નહીં, સત્યગ્રાહી બનવાની છે. અને એ સત્યગ્રાહી તો જ આપણે બની શકીએ કે આપણી દ્રષ્ટિ વિશાળ બનેલી હોય. સત્યના અંશો જ્યાં જ્યાં પણ વેરાયેલા પડ્યા હોય ત્યાંથી એને ગ્રહણ કરી શકીએ. તો જીન શાસન એટલે બીજું કંઈ જ નથી. સત્યના જે અંશો જ્યાં જ્યાં પણ વેરાયેલા પડ્યા છે એ દરેકનો સમન્વય, એનું નામ છે જીન શાસન. દરેક નયોનો સ્વીકાર કર્યો છે સાપેક્ષ ભાવે. અને નય તો જ સાચો નય કઈ બની શકે જો એ બીજા નયનો સ્વીકાર કરે તો.
નહીં તો એ નય પણ દુર્નય બની જાય એમ કીધું છે શાસ્ત્રોમાં. એક નય બીજા નયનો સ્વીકાર ન કરે. નય એટલે દ્રષ્ટિ. એક દ્રષ્ટિ બીજી દ્રષ્ટિનો સ્વીકાર ન કરે. નિશ્ચય દ્રષ્ટિ જો વ્યવહાર દ્રષ્ટિનો સ્વીકાર ન કરે તો એ નિશ્ચય સાચો નિશ્ચય નથી. વ્યવહાર જો નિશ્ચય સાપેક્ષ ન હોય તો એ વ્યવહાર સાચો વ્યવહાર નથી. એ જ વ્યવહાર પણ સાચો છે જે નિશ્ચય સાપેક્ષ હોય છે. એ જ નિશ્ચય સાચો છે જે વ્યવહાર સાપેક્ષ હોય છે. જ્યાં પણ એક પણ નયનો એક પણ દ્રષ્ટિનો અભાવ આવી ગયો કે ઉપેક્ષા આવી ગઈ ત્યાં આગળ એ નય પણ પોતે સાચો હોવા છતાં પણ સાચો નથી રહી શકતો. જીન શાસન એટલે બીજું કંઈ જ નથી. દરેકનો સ્વીકાર એનું નામ છે જીન શાસન. આપણે સ્વીકાર કરવાને બદલે દરેકનો ધિક્કાર કરવાનું શીખ્યા છીએ. સ્વીકારની વાત નથી, ધિક્કારની વાત છે. અહીંયા આગળ ક્યાંય પણ આપણાથી વિરુદ્ધ વિચારધારા આવી, આપણાથી વિરુદ્ધ કોઈ સંપ્રદાય આવ્યો, વિરુદ્ધ કોઈ ગચ્છ પક્ષ આવ્યો, વિરુદ્ધ કોઈ પરંપરા આવી એટલે તરત જ આપણે એનો સ્વીકાર કરી શકતા નથી. એની તરફ આપણું અંદરથી તો મોં ચડતું જ હોય છે. આપણે તરત જ એની પ્રત્યેનો આપણો એક આગ્રહ જે છે, મેં પહેલા પણ એકવાર કીધું હતું કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ખતરનાકમાં ખતરનાક તત્વ જો ગણ્યું હોય રાગની અંદર તો એ દ્રષ્ટિ રાગને ગણ્યું છે. પોતાની દ્રષ્ટિનો રાગ, પોતાના મતનો રાગ, પોતે સ્વીકારેલ માન્યતાનો પણ એક રાગ, પકડ, આગ્રહ, એને દુરુચ્છેદ કીધું છે. કામરાગ સ્નેહ રાગવ ઈશત્કર નિવારિણવ. કામરાગ અને સ્નેહરાગ એ તો હજી પણ નિવારણ થઈ શકે એવા છે. એનાથી ઉપર ઉઠવું એ બહુ મુશ્કેલ નથી. વ્યક્તિ એનાથી ઉપર ઉઠી શકે, પરિવારના સ્વજનો ઉપરની મમતા પણ છોડી શકે અને જાતીય વાસનાઓ એનાથી પણ એ કદાચ મુક્ત બની શકે. એ હજી સહેલું છે. પણ એનાથી પણ મુક્ત બની ગયેલા આત્માઓ, હા, સંપૂર્ણ વૈરાગી બની ગયા હોય પણ તે છતાં એ લોકો પણ એક ઠેકાણે અટકી પડે છે. દ્રષ્ટિ રાગસ્તુ પાપિયાન દુરુચ્છેદ સતામ અપી. બીજાની ક્યાં વાત કરવી? એ કલિકાલ સર્વજ્ઞ એમ કે છે કે સાધુ સંતોને પણ, સંત પુરુષોને પણ, સજ્જનોને પણ આ દ્રષ્ટિ રાગની પકડમાંથી મુક્ત રહેવું એ બહુ મુશ્કેલ હોય છે. એ લોકો ત્યાં તો એમાં એ પણ ફસાઈ જતા હોય છે. કામરાગ અને સ્નેહરાગ છોડી શકે છે પણ દ્રષ્ટિ રાગ છૂટી શકતો નથી. મારી દ્રષ્ટિનો રાગ, મારા મતની પકડ, મારી માન્યતાનો આગ્રહ, અને જ્યાં આગ્રહ આવ્યો એટલે ખલાસ એ રાગ બંધ થઈ જ જવાનો છે. આગ્રહમાંથી રાગને જન્મતા વાર લાગતી નથી. અને રાગને, દ્રષ્ટિના પણ રાગને પાપિયાન, પાપી કીધું છે. એ તો પાપનું બંધનું કારણ છે એમ કીધું છે. કોઈ પણ રાગ નહીં. બહુ વિકટ કાર્ય છે આ, મુશ્કેલ કાર્ય છે. તમે ને હું, આપણે બધા જ ઓછા વત્તા અંશે આમાં અટવાયેલા જોઈએ છીએ. કેટલીક વખત આપણે આપણી જાતને પણ ઓળખી શકતા નથી હોતા, આપણે આપણી જાતને પણ સમજી શકતા નથી હોતા, અને અવ્યક્તપણે પણ આપણા અંતરની અંદર એ જ વૃત્તિઓ જોર કરી જતી હોય છે. મોહરાજ એટલો બધો કુશળ છે કે આપણને ખ્યાલ પણ ના આવે એટલી સિફતથી એ આપણા અંતરમાં રમત રમ્યા કરતો હોય છે. અંદરથી સુસુપ્તપણે આપણો આ રાગ ભાવ જ પોસાતો હોય અને છતાં આપણે પાછી એ જ ખ્યાલોમાં, ભ્રામક ખ્યાલોમાં કે મિથ્યા ખ્યાલોમાં આપણે અટવાતા હોઈએ કે ના ના, હું તો આ બધાથી મુક્ત છું. અને એમ જ લાગે કે હું તો ઘણી વિશાળતાની વાત કરું છું, ઉદારતાની વાત કરું છું. પણ અંદર અંદર ઊંડે ઊંડે પણ વળી મને મળેલી માન્યતા, મને મળેલી પરંપરા, મને મળેલા ગચ્છ પક્ષ, એનો કોઈક સુસુપ્ત મોહ મારા અંતરમાં કામ કરતો જ હોય. કારણ કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. સાધુ સંતોને પણ મુશ્કેલ છે. કલિકાલ સર્વજ્ઞ એમ કહે છે કે તે જ બની શકે એનાથી મુક્ત જેણે ખરેખર નય સાપેક્ષ એવી જ્ઞાન દ્રષ્ટિનો ઉઘાડ પ્રાપ્ત કરી લીધો હોય. તે જ્યાં પણ દ્રષ્ટિ પડે ત્યાં આગળ સત્યનો અંશ એને દેખાતો હોય. જ્યાં સત્ય છે ત્યાં આકર્ષણ થવું જ જોઈએ, કોઈ પણ હોય. અને જીન શાસન એટલે બીજું કંઈ જ નથી, બીજું કંઈ જ આ જ છે. દરેક નયો, દરેક પરંપરાઓ, દરેક માન્યતાઓ, એનો સમન્વય, યોગ્ય સમન્વય, સાપેક્ષ ભાવનો સમન્વય, એનું જ નામ છે જીન શાસન. જ્ઞાન દ્રષ્ટિનું અંજન કરવા માટે, જ્ઞાન દ્રષ્ટિનો ઉઘાડ કરવા માટે આ જ્ઞાન પંચમીની આરાધના કરવાની છે. જેમ જેમ આ સમ્યક જ્ઞાનની આરાધના આપણામાં આવતી જાય તેમ તેમ આપણું હૃદય ઉદાર બનતું જાય, તેમ તેમ આપણું હૃદય વિશાળ બનતું જાય, આપણું હૃદય વિશુદ્ધ બનતું જાય. બુદ્ધિની સાથે હૃદયની શુદ્ધિ ભેગી ભળતી જાય. માત્ર બુદ્ધિ રવાડે ચડાવશે. જેની પાસે બુદ્ધિ વધુ એ પોતે વધુ રવાડે ચડે અને અનેકને વધુ રવાડે ચડાવે. જોઈ લો તમે, દુનિયાનો ઇતિહાસ તપાસી લો. દુનિયાનું વધુમાં વધુ અહિત કર્યું હોય તો વધુમાં વધુ બુદ્ધિશાળી માણસોએ કર્યું છે. એ પોતાની જાતને ભલે ને એ ખ્યાલોમાં રાખતા હોય કે સાબિત કરતા હોય કે દેખાડતા પણ હોય કે અમે ઉદાર છીએ, અમે જ જ્ઞાની છીએ, અમે જ મહાન છીએ, અને એ સાધુ સંત નહીં, કદાચ પોતાની જાતને ભગવાનની ભૂમિકા ઉપર પણ લઈ જતા હોય. પણ એવા ભગવાનોએ આ દુનિયાનું જેટલું અહિત કર્યું છે એટલું અહિત કદાચ શેતાનોએ નહીં કર્યું હોય. હતું, બુદ્ધિ ઘણી હતી. શું કરવાની એ બુદ્ધિને જો ભેગી શુદ્ધિ નથી ભળતી તો?
માત્ર બુદ્ધિને અમારે ત્યાં કોઈ દિવસ મહત્વની કીધી જ નથી. સમ્યક જ્ઞાન શબ્દ વાપર્યો છે, ખાલી જ્ઞાન ન કીધું. જ્ઞાન પદની આરાધનામાં સમ્યક જ્ઞાન પદની આરાધના કરવાની કીધી. જ્ઞાન અને સમ્યક જ્ઞાનમાં ફરક જ આ છે. માત્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ જ્ઞાન છે. મોહનીય કર્મના ક્ષયોપશમ પૂર્વકનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ સમ્યક જ્ઞાન છે. માત્ર જ્ઞાન બુદ્ધિનો વૈભવ વિસ્તાર છે. સમ્યક જ્ઞાન શુદ્ધિપૂર્વક બુદ્ધિનો વિસ્તાર કરશે. જ્ઞાન પંચમીની આરાધના સૌભાગ્ય પંચમી આને કીધું છે. સૌભાગ્ય ક્યારે ખીલે? સાચું સૌભાગ્ય કયું? અંદરમાંથી આ મોહનો અંધકાર નાશ પામે. અજ્ઞાનના અંધકાર કરતા પણ મોહનો અંધકાર વધુ ખતરનાક છે. મોહનો અંધાપો દેખતાઓને પણ આંધળા બનાવી દેતો હોય છે, ભણેલાઓને પણ રવાડે ચડાવતો હોય છે, સમજદારોને પણ સંઘર્ષના માર્ગે લઈ જતો હોય છે. મોહનો અંધાપો, પોતાના કોઈક મતનો મોહ, પોતાના કોઈક સ્વાર્થનો મોહ, પોતાની કંઈક પણ બાહ્ય પૌદ્ગલિક પદાર્થોને પામવાનો મોહ. આ મોહ જ્યારે પ્રબળ બને છે ત્યારે જ્ઞાનીઓ પણ રવાડે ચડતા હોય છે. શા માટે જ્ઞાની પુરુષોએ એ ફરક પાડ્યા? બહુ સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. ભગવાન જિનેશ્વર દેવનું શાસન, એ પ્રભુનું તત્વજ્ઞાન એટલું બધું સૂક્ષ્મ તત્વજ્ઞાન છે, એટલું બધું સાયકોલોજીકલ અને મનોવિશ્લેષણના ઊંડાણમાં પહોંચી જનારું એક જ્ઞાન છે કે એને આપણે જો એ રીતે સમજીએ તો જ આપણને ખ્યાલ આવે કે કેટલી અદ્ભુત વાતો કરી છે આ જ્ઞાની પુરુષોએ. સમ્યક જ્ઞાન પદની આરાધના સાચું સૌભાગ્ય જે છે આપણું, આ પંચમી આપણા સૌભાગ્યને ખીલવનારી પંચમી તો જ બની શકે જો આપણા અંતરમાંથી આ મોહનો અંધાપો દૂર થઈ જાય, અશુદ્ધિઓ દૂર થઈ જાય ને શુદ્ધિનો પ્રકાશ આપણને પ્રાપ્ત થઈ જાય. શુદ્ધિપૂર્વકની એ બુદ્ધિ જીવનને પરમ પ્રસન્નતા અને પવિત્રતા આપ્યા વિના રહેશે નહીં. શુદ્ધિ વિનાની એ બુદ્ધિ જીવનને રવાડે ચડાવ્યા વિના પણ રહેશે નહીં. જ્ઞાન પંચમીની આરાધના કરવાની છે એટલે આ કામ કરવાનું છે. સમ્યક જ્ઞાન પદની આરાધના કરવાની છે. સમ્યક જ્ઞાનની, એવા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂકેલા જ્ઞાની પુરુષોની અને એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ જેના દ્વારા થાય છે એવા તમામ એના સાધનો અને આલંબનો એ બધાની ભક્તિ કરવાની છે. એ બધાની પ્રત્યે હૃદયનું બહુમાન ભાવ કેળવવાનો છે. એમાંના કોઈ પણ તત્વની આસાધના કે અવગણના ભૂલે ચૂકે પણ ન થઈ જાય એ માટે સતત સાવધાન રહેવાનું છે. માત્ર ઓમ રીમ નમો નાણસ્યની માળા ગણી લેવા માત્રથી કામ નહીં પતી જાય. માળાઓ ગણાયા કરશે અને જ્ઞાની પુરુષોની આસાધનાઓ પણ ચાલ્યા કરશે, કૌશગો થયા કરશે. સાથે જ જ્ઞાનના એ આલંબનો, જ્ઞાનના એ સાધનો, એની આસાધનાઓ, એની અવગણનાઓ એ પણ ચાલુ રહેશે. ઉપવાસો થયા કરશે અને અંદરમાં રાગ અને દ્વેષના ખોરાકો પણ ચાલ્યા જ કરશે. અને આપણે માની લઈએ કે અમારું સૌભાગ્ય ખીલી ઉઠશે અને અમને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થઈ જશે તો એક આપણી બહુ મોટી ભ્રમણા છે. સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે જ્ઞાનનું કાર્ય જ આ છે કે એ તમને ચૂંથણા ચૂંથતા ભૂંડ ન બનાવે પણ મોતીનો ચારો ચરતા હંસ બનાવી દે. એ જ્યાં જાય ત્યાં કોઈક ગુણોના મોતી પડ્યા હોય એ ગુણના મોતી એ ચરી લે. દોષોના ચૂંથણા ચૂંથવાનું કામ એ કોનું શું થવું છે? ઉચ્ચ આકાશમાં ઉડ્ડયન કરતા હંસ થવું છે કે મળદા અને ચાંદા ચૂંટતા ગીધ થવું છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? તમને ખબર છે, ઉડે બંને આકાશમાં. ગીધ પણ ઊંચે ઉડે અને હંસ પણ બંને આકાશમાં જ ઉડે ને. પણ બેયની નજરમાં કઈ ફરક કરો? ગીધની નજર ક્યાં હોય? એ ભલે ગમે એટલો ઊંચો ઉડતું હોય પણ ઊંચે ઊંચે ઉડવા છતાં પણ એની નજર ક્યાં પડેલી હોય? નીચે પૃથ્વી ઉપર જ એની નજર હોય. ક્યાં મળદું પડ્યું છે? જ્યાં મળદું પડ્યું હોય ત્યાં આગળ ઉતરી પડે અને એમાં ચાંચ મારે. જ્યાં ક્યાંક ચાંદુ દેખાય ત્યાં ચાંદુ ચૂંથવાની મહેનત એ કરે. ઉડે છે ઊંચે આકાશમાં પણ એની નજર નીચે મળદા અને ચાંદા જ જોયા કરતી હોય છે. એ ગમે એટલું ઊંચું ઉડે એની કોઈ કિંમત નથી. અને હંસલો કદાચ એના કરતા થોડોક નીચે પણ ઉડતો હોય, એટલું કદાચ ઉચ્ચ ઉડ્ડયન એને પ્રાપ્ત ન પણ કર્યું હોય પણ એ હંસલાની નજર કોઈ દિવસ મળદાઓ ઉપર પડતી નથી. ચાંદા ચૂંથવાનો વિચાર પણ એને આવતો નથી. એ તો જુએ કે માન સરોવર ક્યાં છે, કોઈક સરોવરના કિનારે ઉતરી પડું અને મોતીનો ચારો ચરી લઉં. આપણે મળદા ચૂંથતા ગીધા થવું છે કે મોતી શોધતા કોઈક હંસ થવું છે? શું થવું છે એનો નિર્ણય તો આપણે કરવાનો છે. આજ સુધી આપણે આપણા જીવનમાં આ જ ધંધા કર્યા છે. બીજાઓના દોષોના મળદા જ આપણે જોતા રહ્યા છીએ. ક્યાં મળદા પડ્યા છે? ચાંદા જ ચૂંટતા રહ્યા છીએ. એમાં જ આપણે આપણા જીવનનો અમૂલ્ય સમય વ્યતીત કર્યો છે. આપણને મળેલી આ વાણી, એ વાણીનો આપણે ભયંકર દુરુપયોગ કર્યો છે. બીજાઓના દોષાનુવાદ કરી કરીને, અવર્ણવાદ ગાઈ ગાઈને, નિંદાઓ કરી કરીને આપણને મળેલી આ સરસ્વતી, આપણને મળેલી આ વાક શક્તિ, વાણી, એ બધાનો દુરુપયોગ કર્યો છે. અને જે દુરુપયોગ કરે છે વાક શક્તિનો, એને પછી એ વાક શક્તિની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. માત્ર જ્ઞાન પંચમીના ઉપવાસ કરીને માની નહીં લેતા
કે અમારું કામ પૂરું થઈ જશે. જ્ઞાન પંચમીનો ઉપવાસ કર્યો, એની સાથે આ પણ ઉપવાસ કરો કે જેમ ખાવા પીવાનો ઉપવાસ કરું છું એમ દર સુદ પાંચમના દિવસે આ વિશ્વના કોઈ પણ જીવની નિંદા નહીં કરું, નિંદાનો પણ ઉપવાસ, કોઈના અવર્ણવાદ નહીં બોલું એનો પણ ઉપવાસ. ત્યાગ એટલે ત્યાં ખાલી આ જ આહારનો ત્યાગ નહીં, આ પણ એક મારો ખોરાક બની ગયો છે કે એના વિના હું જીવી જ નથી શકતો. માણસ ખોરાક વિના જીવી શકે? આ એક ખોરાક થઈ ગયો છે આપણો રોજનો. 2-5 જણાને અડફેટમાં ન લઈએ, કોઈકનું ક્રિટિસિઝમ ન કરીએ ત્યાં સુધી માણસને મજા આવતી નથી, ચેન પડતું નથી. એ એવી જ કંપની શોધતો હોય છે કે ક્યાં આગળ બસ કોકનો વહીવંચો ખોલી કાઢીએ. મારે જ્ઞાન પંચમીની આરાધના કરવી છે, માત્ર આ ખાવા પીવાના જ ઉપવાસ નહીં કરું, પણ મારા અનાદિકાળના જે આ કુસંસ્કારો છે, જે પાપસ્થાનકો છે, પર પરિવાર એને હું પાપસ્થાનક બોલું છું. 18 પાપસ્થાનકની અંદર એને સ્થાન આપ્યું છે. એક બાજુ ધર્મ આરાધના કરું ને બીજી બાજુ પાપસ્થાનકની સેવના કરું. આ બે તો કેમ બની શકે? દહીં દૂધમાં પગ કેમ રાખી શકાય? નહીં. મારે આજે જ્ઞાન પંચમીની એટલે કે શુદ્ધ ધર્મની આરાધના કરવી છે, તો એ ધર્મની આરાધનાની સાથે પાપનું વિસર્જન પણ હું કરીને જ રહીશ. પાપ પ્રવૃત્તિઓનો પણ ત્યાગ અવશ્ય કરીશ. મારે કોઈની નિંદા નથી કરવી, કારણ કે નિંદા કરવાથી મારી સરસ્વતી લાજે, મારી વાક શક્તિની આસાધના છે, અપમાન છે, અને એ કરીશ તો ભવિષ્યમાં એ મારા માટે દુર્લભ બની જશે. નહીં, મારે એવા કોઈના દોષોના મળદા ચૂંથવા નથી. મારે તો ચારો ચરી લેવો છે. ક્યાંય કોઈનામાં કંઈ ગુણ પડેલો છે તો લઈ લઉં, બાકી તો હોય અનાદિકાળથી જીવન જીવતો આ સંસારી જીવ, એવો કોઈ પણ સંસારી જીવાત્માની અંદર દોષો હોવા એ બિલકુલ સ્વાભાવિક છે. જો દોષ ન હોય તો એ છદમસ્ત કહેવાય નહીં, તો એ વિતરાગ બની ગયો હતો. પણ એ આજે છદમસ્ત છે એનો અર્થ જ એ છે કે એનામાં કોઈક ને કોઈક ખામી, કોઈક ને કોઈક ક્ષતિ, કોઈક ને કોઈક ત્રુટિ તો રહેવાની જ છે, એમાં કોઈ ફરક નહીં. પણ જેમ એનામાં ક્ષતિ છે એમ એનામાં ખૂબી પણ છે. આપણે શું જોવું છે? બીજાની ખામીઓ જ જોવી છે કે બીજાની ખૂબીઓ જોવી છે? એનો નિર્ણય તો આપણે કરવાનો છે. દરેક વ્યક્તિમાં તમને ખામી પણ મળશે અને દરેક વ્યક્તિમાં તમને ખૂબી પણ મળશે. આપણું દોષ દર્શન આપણને ખૂબીઓ તરફ નજર જ નાખવા નથી દેતું. આપણને દોષો જ દેખાયા કરે છે હંમેશા બીજાના. આ આવો છે, આ આવો છે, આ આવો છે, આ આવો છે. એમાંથી જ આપણે કોઈ દિવસ ઊંચા જ નથી આવતા. અને આના જેવું બીજું કોઈ અજ્ઞાન નથી. બીજાના માત્ર દોષો જ જોવા એ જ મોટામાં મોટું અજ્ઞાન. જ્ઞાન એમ કે છે કે દરેકમાં ગુણ પડેલો છે, એ ગુણ જો. જ્ઞાનનું કાર્ય જ આ છે. દરેક આત્માની અંદર પડેલા એ પરમાત્મા તત્વના જે અંશો છે, અંશોનું દર્શન કરાવી આપે. અને જ્યાં પરમાત્મા સ્વરૂપનું દર્શન થયું દરેક આત્માની અંદર, ત્યાં આગળ પછી એના અવર્ણવાદો, એની નિંદા કુથલીઓ, એની પ્રત્યેના તિરસ્કારો, અણગમાઓ, એ બધું જ ટળી ગયા વિના રહેશે નહીં. અને જ્યાં ચૈતન્ય પ્રત્યેનો તિરસ્કાર આપણો ટળ્યો, પ્રેમનો આવિષ્કાર આપણા અંતરમાં થયો, ત્યાં એ પ્રેમ આપણને પરમાત્મા સુધી પહોંચાડ્યા વિના પણ રહેશે નહીં. જ્ઞાન પંચમીની આરાધના કરીને શું કરવાનું છે? મારે આજે તમને બીજું કંઈ જ કહેવું નથી. વરદત્ત અને ગુણમંજરીની વાર્તા પણ કહેવી નથી, કારણ કે દર વર્ષે તમે બહુ સાંભળી. પણ એના જીવનમાંથી, એના પ્રસંગોમાંથી આપણે કંઈ પ્રેરણા પ્રાપ્ત કરવાની છે ખરી? એ વરદત્ત અને ગુણમંજરીએ પૂર્વભાવની અંદર જ્ઞાનીની આ સાધના કરી, પોતાના અધ્યાપકની અવગણના કરી, જ્ઞાનના પુસ્તકોને બાળી નાખવાની ભૂલ કરી, અને એનું પરિણામ એમણે બીજા જન્મની અંદર મેળવી લીધું. મેં હમણાં જ કીધું કે તમે વાક શક્તિનું અપમાન કરો એટલે એ તમને દુર્લભ બની જાય. ગુણમંજરી મૂંઘી કેમ થઈ? એની વાક શક્તિ કેમ હરાઈ ગઈ? સરસ્વતી એનાથી કેમ રૂઠી? કારણ કે મળેલી એ શક્તિનો એણે દુરુપયોગ કર્યો. શિક્ષકોને ગાળો દીધી, એનું એ અપમાન કર્યું, અધ્યાપકોનો તિરસ્કાર કર્યો, એની પ્રત્યે અણગમાના અંગારા વર્ષાવ્યા, અને જ્ઞાનના પુસ્તકો, જ્ઞાનના સાધનો, એ બધાનું પણ એણે અનાદર કર્યો. આ સાધના કરી એ જે પાપ બંધાયું, એ પાપ તમને ફરીથી વાક શક્તિ પ્રાપ્ત ન કરવા દે. વાર્તાઓને વાર્તા રૂપે જ ન રાખો. વાર્તાઓમાંથી તત્વજ્ઞાનના જે બિંદુઓ પડ્યા હોય છે એને પકડી લેવા પડશે, અને એ રીતે આપણે આપણા જીવનને ઢાળવું પડશે. જ્ઞાનની આરાધના કરવાની એટલે શું કરવાનું? સાચું જ્ઞાન કયું? જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ, જ્ઞાન પંચમીની આરાધનાઓ કરતા જઈએ, અને તે છતાં આપણે જગતને જોવાની દ્રષ્ટિ જો બદલાય નહીં, અનાદિકાળથી પડેલા આત્માના સંસ્કારોમાં કોઈ પરિવર્તન આવે નહીં, વૃત્તિઓનો કોઈ શુદ્ધિકરણ આપણે કરી શકીએ નહીં, તુચ્છ ભાવોથી ઉપર ઉઠીને શુદ્ધ ભાવો તરફ આપણું જો કોઈ પ્રયાણ ન થાય અને વિકાસ ન થાય, તો સમજવું જોઈએ કે હજી ખરેખર જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત નથી થયો. જે કંઈ હશે એ કદાચ બૌદ્ધિક વૈભવ હશે. માત્ર સાચું જ્ઞાન જે છે, જે જગતથી તમને પરાંગમુખ બનાવે અને આત્માની સન્મુખ બનાવે, બહિર્મુખ ચેતનાને અંતર્મુખ બનાવે, એનું નામ જ્ઞાન. બહિરાત્મામાંથી અંતરાત્મા બનાવીને પરમાત્મા તરફ આપણને સન્મુખ કરી દે, એનું નામ જ્ઞાન. શ્રીમદ રાજચંદ્રે જ્ઞાનીની વ્યાખ્યા જ આપી
કે જ્ઞાની કોણ અને બાકીનાઓ બધા કેવા, બેને બહુ ટૂંકા શબ્દોમાં એમણે સ્પષ્ટ નિર્દેશન કરી દીધું કે સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. સાચો જ્ઞાની એની દ્રષ્ટિ જ જગતના તમામ ભૌતિક પદાર્થો, તુચ્છ ભોગ સુખો એની પ્રત્યેની એની દ્રષ્ટિ જ બદલાઈ જાય. જ્ઞાનનો જ્યારે પ્રકાશ અંતરમાં ખીલી ઉઠે ત્યારે એ પછી હવે કોઈ પણ જગતના ભૌતિક પદાર્થોને જુએ એટલે એને કેવા લાગે. અંતરમાં જે અદ્ભુત દિવ્યતા એને પ્રાપ્ત કરી છે, જે એક વખત પણ ચૈતન્યનો સ્પર્શ કરીને એને અનુભૂતિ મેળવેલી છે, એની સરખામણીમાં આ બધું કદાચ એની સામે આવતું હોય, બધાની પાસેથી એ પસાર થતો હોય, પણ સકલ જગત તે એઠવત, જેમ એઠવાડા પાસેથી પસાર થાય એવી એની અવસ્થા થઈ ગઈ હોય. અથવા સ્વપ્ન સમાન, અથવા તો બધું જુએ માણે કરે પણ અંદરથી એ પાછો જાગ્રત હોય કે આ જે કંઈ છે એ બધું સ્વપ્ન છે, સત્ય નથી. જગતને સ્વપ્નની રીતે જોતા શીખી જાઓ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. સત્ય હોય તો એક જ મારું ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે, પરમાત્મા સ્વરૂપી મારા આત્માના જે મૂળભૂત ગુણો છે, મારી અસલિયત જે છે એ જ એક સત્ય છે. એ સિવાયનું બધું જ મિથ્યા છે. આ ભાન આવે એટલે શું થાય? રાગ અને દ્વેષની પરિણતિઓ સહજ રીતે જ શાંત થઈ જાય. રાગ અને દ્વેષની પરિણતિઓ શાંત થઈ ગઈ એટલે સમત્વની ભૂમિકા સિદ્ધ થઈ જાય. અને જ્ઞાનનું પરિણામ જો કોઈ હોય તો તે આ જ છે, સમત્વની પ્રાપ્તિ કરાવી આપે એનું નામ જ્ઞાન. કેશવ વિજયજી મહારાજે જ્ઞાનનો પરિપાક આ બતાડ્યો છે. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકોય સ સમ પરિકીર્તિત. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબન સદા. વિકલ્પના વિષયોથી ઉત્તીર્ણ બનીને સ્વભાવનું આલંબન, સ્વભાવ, સ્વ એટલે આત્મા પોતે, અને એનો જે ભાવ એટલે કે એના જે ગુણો, એની જે સહજ અવસ્થા, એનો જે ક્ષાયોપશમિક નહીં પરંતુ ક્ષાયિક ભાવ. આપણે અત્યારે મોટા ભાગે કર્મના ઉદયથી કેળવાયેલી આપણી જે અત્યારની પરિસ્થિતિ છે, આપણી જે ભૂમિકા છે, એમાં જ હુંપણાની કલ્પના કરીને મોટા ભાગે આપણે જીવીએ છીએ ઔદયિક ભાવોની અંદર. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભાવોમાં જ હુંપણાનો ખ્યાલ અને મમત્વ ભાવનું બંધન આપણે એવું બાંધી ચૂક્યા છીએ કે એના કારણે આપણા જીવનમાં વિકલ્પોની એક પરંપરા ચાલી છે. સંકલ્પ અને વિકલ્પોની જાળમાં આપણે જ અટવાઈ ગયા છીએ. કરોડિયો જેમ પોતે જ જાળ બાંધે અને પોતે જ એમાં ફસાતો જાય, એમ આપણે આપણી જ જાળમાં બંધાતા જઈએ છીએ. વિકલ્પો, સંકલ્પો અને વિકલ્પોની જાળમાં આપણે જ અટવાયા છીએ. કારણ કે આપણને સ્વ સ્વરૂપનો કોઈ ખ્યાલ જ નથી, આત્મ સ્વરૂપનું કોઈ ચિંતન નથી, આત્મતત્વની કોઈ અનુભૂતિ નથી. દેહથી પર ઉઠીને સહજ અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનું આપણે કોઈ લક્ષ્ય બાંધ્યું નથી. અને માટે આપણે જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓ પણ આખરે આપણા માટે કેટલીક વાર બંધન કરનારી બની જતી હોય છે, આપણને જ ફસાવનારી બની જતી હોય છે. જ્ઞાનનું પરિણામ તો આ છે. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબન સદા. સ્વભાવનું આલંબન લઈને જ્ઞાનસ્ય પરિપાકોય, એ જ્ઞાનનો પરિપાક શું? સ્વભાવનું આલંબન લેવું અને વિકલ્પના વિષયોથી ઉત્તીર્ણ થવું. સમ પરિકીર્તિત. જ્ઞાનના પરિપાક રૂપે આ સમત્વ એટલે બે રીતે સમત્વને સિદ્ધ કરવાનું છે. પોતાના આત્મામાં પણ સમત્વ કેળવવાનું છે અને જીવાત્માઓ પ્રત્યે પણ સમત્વ કેળવવાનું છે. સમ અને સમ બેમાં ફરક. પોતાના આત્માની અંદર સમ લાવવાનો છે, ઉપશમ ભાવ. વિષય અને કષાયની વૃત્તિઓને શાંત કરી નાખવી, એનાથી મુક્ત થવું, એનું નામ છે ઉપશમ. એ ઉપશમ લાવવાનો છે. વિષય કષાયની વૃત્તિઓથી પર થવાનું છે, એ રીતે સમ લાવવાનો છે. અને વિશ્વના જીવો પ્રત્યે સમ એટલે આત્મૌપમ્યની ભાવના, સમાનતાની ભાવના. જેવો મારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે. આત્મત્વની નાતે અમે બધા એક છીએ. મને સુખ દુઃખ ગમે છે, સૌને એવી જ સુખ દુઃખની લાગણીઓ સૌના હૃદયમાં વિલસી રહી છે. તો આત્મત્વની નાતે, ચૈતન્યના નાતે અમે બધા એક છીએ. તો જેવું વર્તન હું બીજા પાસેથી ઈચ્છું છું એવું જ વર્તન મારે બીજા પ્રત્યે કરવું જોઈએ. મને કોઈ અપમાન કરે તો નથી ગમતું, મારે પણ કોઈનું અપમાન નહીં કરવું જોઈએ. કોઈ મને સન્માન આપે તો એ મને ગમે છે, મારે સૌને સન્માન આપતા જ ચાલવું જોઈએ. કોઈ મારા ગુણ જુએ તો એ મને બહુ ગમે છે, કોઈ મારા દોષ ગાય તો હું અકળાઈ જઉં છું. મારે પણ કોઈના દોષાનુવાદ નહીં કરવા જોઈએ, સૌના ગુણો જ ગાતા ચાલવું જોઈએ. દરેક જીવની પ્રત્યે સમાનતાની ભાવના એ પણ સમ છે. અને વિષય અને કષાય, રાગ અને દ્વેષ
મોહ અને અજ્ઞાન એ બધાને ઉપશાંત કરી દેવા એ ઉપશમ રૂપી પણ સમ છે. જ્ઞાનનું પરિણામ સમ કીધું છે એટલે જેના જીવનની અંદર સાચી જ્ઞાનની પરિણતિ આવે એના જીવનમાં બે પરિણામ આવવા જોઈએ. જ્ઞાન પચે તો બે પરિણામ આવે. જ્ઞાનનો અપચો થાય તો બે વિકૃતિ આવે. જ્ઞાનનો જો અપચો થયો એનું પણ જો અજીર્ણ થાય જ્ઞાનનું પણ, અને એ અજીર્ણ બહુ ખતરનાક હોય. જ્ઞાનનું અજીર્ણ થાય એટલે એનામાં બે તત્વો આવે, સ્વોત્કર્ષ અને પરાપકર્ષ. પોતાનો અહંકાર વધે અને બીજા જીવોનો તિરસ્કાર વધે. બે વિકૃતિ આવે, એક પોતાને માટેની ને એક બીજાઓ પ્રત્યેની. બે વિકૃતિઓ આવે. જ્ઞાન જેમ જેમ ફૂટી નીકળે એનું અજીર્ણ થાય, એનો અપચો થાય એટલે આ બે વિકૃતિ આવે. એક બાજુ એ જ્ઞાન મેળવતો જાય અને બીજી બાજુ વધુ ને વધુ અહંકારી બનતો જાય. હું કંઈક છું, હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, હું વક્તા છું, હું સમજદાર છું, મારી પાસે જે છે તે છે. અહંકાર પોતાનો વધતો જ જાય અને અહંકારી માણસ એ બીજાનો તિરસ્કાર કર્યા વિના રહે નહીં. અહંકાર બીજા જીવોના તિરસ્કારમાં જ પરિણમે, હકીકત છે. એટલે પોતાનો અહંકાર અને બીજાનો તિરસ્કાર, આ બે છે જ્ઞાનની વિકૃતિઓ, જ્ઞાનના અજીર્ણો. જ્ઞાન સાચે સાચ પચે પરિણમે તો જ્ઞાનના બે પરિપાક પણ બતાડેલા છે. પોતાનામાં ઉપશમ એ શાંત થતો જાય અને બીજા જીવોની પ્રત્યે સમત્વની ભાવના એના અંતરમાં કેળવાતી જાય, એટલે કે પ્રેમ પૂર્ણ એનો વ્યવહાર બનતો જાય. તિરસ્કારની જગ્યાએ પ્રેમ આવી જાય એને, અને અહંકારની જગ્યાએ શાંત થઈ જાય, ઠરી જાય. એને પછી ઉછાછણા પડા જેવું કઈ રે જ નહીં. કારણ કે જેમ જેમ જ્ઞાન મેળવતો જાય તેમ તેમ એને ખ્યાલ આવતો જાય કે ઓહો, જ્ઞાન તો કેટલું અગાધ છે અને મેં મેળવ્યું છે તો હજી માત્ર એનું એક જ બિંદુ હજી તો મેળવી શક્યો છું. પોતાની વધુ ને વધુ અજ્ઞાનતાનું ભાન કરાવી આપે એનું નામ જ્ઞાન. સાચો જ્ઞાની કોણ? જેને હું કેટલો બધો અજ્ઞાની છું એનો ખ્યાલ આવી જાય તે એ સાચો જ્ઞાની. અને જેને પોતાના અગાધ અજ્ઞાનનો ખ્યાલ આવે એ પછી ઠંડો પડી જ જાય, શાંત પડી જ જાય. અધૂરા ગળા જ હંમેશા છલકાયા કરે. જ્ઞાનનું પરિણામ જ આ છે. શાંત થઈ જાઓ, એનો અહંકાર પણ ટળી જાય, એના વિષય અને કષાયો પણ શાંત થઈ જાય, ઉપશમ આવી જાય. આ એનું પહેલું પરિણામ. અને બીજું પરિણામ સમાનતા, સમતા અને સમાનતા બે જ્ઞાનના પરિણામ છે. અહંકાર અને તિરસ્કાર એ બે જ્ઞાનના અજીર્ણો છે. જ્ઞાન પંચમીની આરાધના કરીને જ્ઞાનના અજીર્ણથી મુક્ત થવાનું છે. અહંકાર અને તિરસ્કારના ભાવોને ટાળતા ચાલવાનું છે. જ્ઞાન પંચમીની આરાધના કરીને, માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીને, સદબુદ્ધિનો પ્રકાશ મેળવીને સમતા અને સમાનતા એ બે ભાવ વિસ્તારતા ચાલવાનું છે. જ્ઞાન પંચમીની આરાધના આપણને આ એક જ પ્રેરણા આપે છે. જીવનમાં સમતા લાવો અને બીજા જીવોની પ્રત્યે સમાનતાની આત્મૌપમ્યની ભાવના લાવો. જેને વિનય વિજયજી મહારાજે મૈત્રી કીધી છે એને જ યશો વિજયજી મહારાજ અહીં આગળ જ્ઞાનનો પરિપાક બતાડે છે. સસમ પરિકીર્તિત. જ્ઞાનનો પરિપાક એ એક જ છે. ગમે તે શબ્દો જુદા હોય, દરેક એક જ ચીજ ઉપર આવીને ઉભા રહેવાના. એટલે જ તો કીધું છે કે 100 સાણાનો એક મત. જ્ઞાની કરોડ ભેગા થાય તો એની એક જ વાત હોય, અને અજ્ઞાની એક જ હોય તો એની કરોડ વાત હોય. કરોડ જ્ઞાનીઓ ભેગા થઈને પણ સત્ય એક જ ઉચ્ચારશે અને એક અજ્ઞાની કરોડ જાતના અસત્યો ઉચ્ચાર્યા કરશે. આજે એક વાત કરશે, કાલે બીજી વાત કરશે, ત્રીજે દિવસે ત્રીજી વાત કરશે. એનો કોઈ મેળ જ નહીં હોય. અને જ્ઞાનીઓને ગમે તે પૂછો ને, સહુ સયાને એક મત, 100 સાણાનો એક મત. શબ્દો જુદા હોય, વાત એક જ રહેવાની, અનુભૂતિ એક જ રહેવાની. અભિવ્યક્તિમાં ભલે કદાચ ફરક પણ હોય. જ્ઞાની એટલે બીજું કંઈ જ નથી. આ જ છે જ્ઞાની એટલે. જેમ યશો વિજયજી મહારાજે સમત્વની વાત કરી, વિનય વિજયજી મહારાજે આત્મૌપમ્યની મૈત્રીની વાત કરી. રામાયણના રચયિતા સંત તુલસીદાસજીની પાસે ક્યારેક કોઈ જિજ્ઞાસુ પહોંચી ગયો હશે. એના મનની અંદર પણ આ બધા કરોડ જાતના મતો અને કરોડ જાતની વાતો ફેલાવતા બધા લોકો એ બધાની વચ્ચે અટવાઈ ગયો હશે, મૂંઝાઈ ગયો હશે. ત્યારે સંત તુલસીદાસજીની પાસે જઈને એણે પૂછ્યું હશે કે સ્વામીજી, કંઈ ખબર નથી પડતી, જેની પાસે જઈએ છે બધા જુદી જુદી વાતો કરે છે. જ્ઞાનના નામે પણ કેટલી વાતો ચાલે છે, ધર્મના નામે પણ કેટલી બધી વાતો ચાલે છે, કેટલા મતો, કેટલા પંથો. આમાં કરવું શું, સાચું શું? અમારામાં જ્ઞાન આવ્યું સાચું ક્યારે કહેવાય? અમે ધર્મ કર્યો સાચો ક્યારે કહેવાય? અમારી બધી આરાધનાઓ સફળ થઈ ક્યારે કહેવાય? ત્યારે તુલસીદાસજીએ પણ છેવટે બધા જ્ઞાનનો નિચોડ આપતા એક જ દુહાની અંદર વાત કરી દીધી કે ભાઈ બીજું કાંઈ જ નથી. સોઈ જ્ઞાની, સોઈ ગુણીજન, સોઈ દાતા ધ્યાની, તુલસી જાકે ચિત્ત ભઈએ રાગ દ્વેષ કી હાનિ. સોઈ જ્ઞાની, એ જ સાચો જ્ઞાની છે. તુલસી જાકે ચિત્ત ભઈએ રાગ દ્વેષ કી હાનિ.
રાગદ્વેષની હાનિ જેના ચિત્તમાં થઈ હોય, રાગદ્વેષની પરિણતિઓ જેની મંદ પડતી જતી હોય, એ ભાવો જેના દુબળા પડવા જતા હોય, ભલે કદાચ મરી જતા ન હોય તો માંદા તો જરૂર પડતા હોય, એનું નામ જ્ઞાની સમજી લેવો. જેના જીવનની અંદર આ પરિણામ જોવા મળે તો સોઈ જ્ઞાની, સોઈ ગુણીજન, એ જ સાચો ગુણવાન છે. સોઈ દાતા ધ્યાની, એ જ સાચો દાની છે ને એ જ સાચો ધ્યાની છે. આંખો મીચીને પલાઠી વાળીને બેસી જવાથી ધ્યાની બની જવાતું નથી. ધ્યાનની વાતો કરવાથી યોગી બની જવાતું નથી. ધ્યાન હોય કે યોગ હોય, જ્ઞાન હોય કે દાન હોય, આ બધા સાધનો છે, સાધ્ય નથી. સાધ્ય છે રાગદ્વેષની મંદતા, સાધ્ય છે વિતરાગ ભાવની પ્રાપ્તિ, સાધ્ય છે ચિત્તની સમતા અને સ્વસ્થતા. એ જ આપણું સાધ્ય છે. અને તુલસીદાસજીએ એ જ વાત કરી પેલાને કે સોઈ જ્ઞાની, સોઈ ગુણીજન, સોઈ દાતા ધ્યાની, તુલસી જાકે ચિત્ત ભઈએ રાગ દ્વેષ કી હાનિ. જેના ચિત્તમાં રાગ દ્વેષની હાનિ થઈ જાય એ જ સાચો જ્ઞાની, ધ્યાની, દાની, ધ્યાની. બધું જ સમજી લેવાનું, બાકી સમજવાનું કે કંઈક ગરબડ. કારણ કે આ દુનિયામાં આવું બધું તો બહુ ચાલે છે. ધ્યાનની વાતો કરનારા અને ધ્યાનના નામે આગળ લઈ જનારા પણ ઘણા બધા નીકળ્યા આ દુનિયામાં. જ્ઞાનીઓ પણ જબરજસ્ત જોવા મળ્યા, ભલભલાની બુદ્ધિને હચમચાવી નાખે એવા પણ જ્ઞાનીઓ આપણી સામે આવી ગયા. પણ તે છતાં રાગદ્વેષની જો હાનિ નથી, મૂળમાં પાયામાં જો શુદ્ધિ નથી, તો શુદ્ધિ વિનાની એ બુદ્ધિએ કોઈ દિવસ વિશ્વનું હિત કર્યું જ નથી. જ્ઞાન પંચમીની આજની આરાધનાના દિવસે એ પરમ જ્ઞાની પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરીને એ પરમાત્માની પાસે હૃદયપૂર્વકની પ્રાર્થના આ કરવાની છે કે હે પ્રભુ, જેવો જ્ઞાનનો દિવ્ય પ્રકાશ આપને પ્રાપ્ત થયો, કારણ કે આપના જ્ઞાનના એ દિવ્ય પ્રકાશની સાથે જ વિતરાગતાનો પ્રકાશ આપે પ્રાપ્ત કર્યો હતો. કેવળ જ્ઞાન ક્યારે થાય? જ્ઞાનનો પરિપાક, જ્ઞાનની પૂર્ણતા ત્યારે જ પ્રગટે જ્યારે અંતરમાંથી શુદ્ધિ ભેગી ભળી હોય તો જ બુદ્ધિનો વિકાસ થાય. વિતરાગતા અને સર્વજ્ઞતા બે એક સાથે જન્મનારી ચીજ છે. એકલી વિતરાગતા ન પ્રગટે ને એકલી સર્વજ્ઞતા ન પ્રગટે. જ્યારે પણ આત્મા સર્વજ્ઞ બને ત્યારે એને વિતરાગ તો બનવું જ પડે. રાગદ્વેષની મુક્તિ વિના જ્ઞાનની અંતિમ અવસ્થા શક્ય નથી. પરમાત્માને આજે પ્રાર્થના આ કરવાની છે. જ્ઞાન પંચમીની આજનું આ આરાધનાનું પર્વ ભગવાન મહાવીરના ચરણોમાં મસ્તક ઝુકાવીને એ પ્રાર્થના કરજો કે હે પ્રભુ, જેવો દિવ્ય પ્રકાશ આપે જ્ઞાનનો પ્રાપ્ત કર્યો હતો અને એ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવા માટે આપે જે ઉચ્ચ સાધના કરીને રાગદ્વેષની વૃત્તિઓની ઉપર વિજય મેળવ્યો હતો, એ શુદ્ધિપૂર્વકનું આપનો બુદ્ધિનો વૈભવ, જ્ઞાનનો વૈભવ મારે પણ પ્રાપ્ત કરવો છે. એટલા માટે હું આજે આપના ચરણોમાં વંદના કરું છું, આપને નમસ્કાર કરું છું, આપને પ્રાર્થના કરું છું. એકાદો કોઈ કૃપાનું કિરણ એવું નાખી દો, કોઈક અનુગ્રહ મારી ઉપર વરસાવી દો. મારા અંતરમાં મોહના તોફાનો શાંત થઈ જાય, મારા અંતરમાં અટવાતો અંધકાર, અજ્ઞાનનો અંધકાર એ ભેદાઈ જાય અને હું પણ આપની જેવી એ ભૂમિકાને પ્રાપ્ત કરી શકું. એ માટે પ્રભુ આજે આપના ચરણોમાં આવ્યો છું. ભગવાનને આજે પ્રાર્થના આ કરવાની છે, શુદ્ધિપૂર્વકની બુદ્ધિનો વૈભવ મને પ્રાપ્ત થાવ. સમ્યક જ્ઞાનનો પ્રકાશ, સમ્યક જ્ઞાનનું અંજન પ્રભુ મારી આંખોમાં આપ કરી દો. એવું અંજન કરતા કોઈક સદગુરુનો ભેટો મને આપ કરાવી દો કે જે સદગુરુ મારી એકાંત દ્રષ્ટિનો અંધાપો દૂર કરી દે અને અનેકાંત દ્રષ્ટિનું અંજન મારી આંખોમાં કરી દે. એવી પ્રભુ આપની પાસે આજે પ્રાર્થના કરું છું. મારે જો કંઈ મેળવવાનું હોય, મારે જો કંઈ માગવાનું હોય તો પ્રભુ માગું છું આપણા જેવી એવી દિવ્ય ભૂમિકા, અને જ્યાં સુધી એ દિવ્ય ભૂમિકા ના આવે ત્યાં સુધી એવી ભૂમિકાને પ્રાપ્ત કરાવી આપતા એવા કોઈક સદગુરુનો સંયોગ જે હંમેશા મારી આંખોમાં અંજન આંજતા રહે, જે મને કોઈ દિવસ એકાંત દ્રષ્ટિમાં ન લઈ જાય, જે કોઈ દિવસ મારા હૃદયને સંકુચિત અને સ્વાર્થી ન બનાવે, જે ક્યારેય પણ ઉદારતા અને વિશાળતાની ઉપેક્ષા મારા અંતરમાં ન થઈ જાય એ માટે સદાય મને પ્રેરિત કરતા હોય એવા કોઈ સદગુરુનો, એવા કોઈ સત્શાસ્ત્રોનો, એવી કોઈ સત ભૂમિકાઓનો મને હંમેશા લાભ થતો રહે. લાભ પાંચમ કહો ને તમે, કયો લાભ મેળવવાનો? લાભ પાંચમ કે શેનો લાભ જોઈએ છે? પૈસાનો. મેળવ્યા જ કરો, અહીં શું કામ આયા પૈસા મેળવવા? હતા તો દુકાને જવું હતું ને. લાભ પાંચમ છે. લાભ એટલે આનો લાભ કરવાનો છે. મને સમ્યક જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાવ, આપના જેવી સર્વજ્ઞતા વિતરાગતાનો લાભ થાવ. એ ન થાય ત્યાં સુધી એ ભૂમિકા ઉપર લઈ જનારા સદગુરુનો મને લાભ પ્રાપ્ત થવા નવા વર્ષની અંદર, એવા સત્શાસ્ત્રોનો મને લાભ પ્રાપ્ત થાવ. આ લાભ મેળવવાનો છે. આ મારી આરાધનાના પ્રભાવે મને જો કંઈ લાભ થવાનો હોય, મને જો કંઈ મળવાનું હોય તો મારે આટલું જ જોઈએ છે. એ ઝંખના એ પરમાત્માના ચરણે આપણે વ્યક્ત કરવાની છે. માત્ર પરમાત્મા ની પ્રાર્થનાથી પણ કાર્ય નહીં પતે. પ્રભુએ ગણધરોને જે ત્રિપદી આપી, ઉપન્નેયવા, વિઘ્નેયવા, ધ્રુવેયવા,
એ ત્રિપદી આપી અને ગણધરોએ જે એની ઉપર દ્વાદ સાંગીની રચના કરી. જ્ઞાનનો જે પ્રવાહ અસ્ખલિતપણે વયો, એ જ્ઞાનનો જે ભંડાર, એ શ્રુત જ્ઞાનને સુરક્ષિત રાખનાર, એ શ્રુત જ્ઞાનની અધિષ્ઠાતા સમ્યક દ્રષ્ટિ દેવીની પણ કૃપા આપણને આવશ્યક બની જાય છે. આપણા જ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થમાં ક્યાંય કોઈ અવરોધો ના આવે. જ્ઞાન પ્રાપ્તિનો આપણો એ પુરુષાર્થ આપણા અંતરમાં અહંકાર ન જગાડી દે. આપણું જ્ઞાન સમ્યક જ્ઞાન બની રહે એટલા માટે એવી સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ત કરી ચૂકેલી એ શ્રુતની અધિષ્ઠાયિકા દેવી માતા સરસ્વતીની પણ કૃપા આપણા માટે આવશ્યક બની જાય છે. જો સરસ્વતીની કૃપા ન હોય તો મળેલું જ્ઞાન આપણને રવાડે ચડાવે. સરસ્વતી એ આપણને માત્ર બુદ્ધિ નથી આપતી, સદબુદ્ધિ આપે છે. સરસ્વતીની સાધના સદબુદ્ધિ મેળવવા માટે કરવાની છે. સરસ્વતીની સાધના બુદ્ધિની સાથે શુદ્ધિનો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે કરવાની છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ દેવી છે. ગણધરોએ રચેલ દ્વાદ સાંગીની અધિષ્ઠાતા દેવી છે, શ્રુત દેવતા છે. એ શ્રુત દેવતાનું આરાધન, એની એ વિશિષ્ટ કૃપા, એમની એ મીઠી નજર આપણા અંતરની અંદર પણ એ શ્રુતનો પ્રકાશ ફેલાવી દે. જેમ ભગવાને એક બિંદુ આપ્યું અને ગણધરોએ એની ઉપર જ્ઞાનનો સિંધુ વેવડાવી દીધો, એમ આપણને પણ કોઈ શાસ્ત્ર વાક્યનું એકાદું બિંદુ મળે અને એની ઉપરથી ચિંતન કરતા કરતા કોઈ અસ્ખલિત સ્ફુરણાઓ અને અવિરત ધારાઓ અંદરમાંથી ખીલી નીકળે, વહી નીકળે, એ તો જ શક્ય બને કે જો આ શ્રુત દેવતા માતા સરસ્વતીની કોઈ કૃપા આપણી ઉપર વરસી ગઈ હોય, પરમાત્માનો કોઈક અનુગ્રહ આપણને જો પ્રાપ્ત થયો હોય, એ વિના આ અસાધારણ ક્ષયોક્ષમ શક્ય નથી. અને એવો આપણને પ્રાપ્ત થાય એટલા માટે પરમાત્માના ચરણે સંપૂર્ણ સમર્પણ કરીને પરમાત્માની પ્રત્યે હૃદયની અનન્ય નિષ્ઠા અને અનન્ય શ્રદ્ધા સ્થાપિત કરીને એ પરમાત્માના શાસનની, એ પરમાત્માના શ્રુતની જે અધિષ્ઠાતા દેવી છે માતા સરસ્વતી, એની કૃપા પ્રાપ્ત કરવાની છે. એની પ્રત્યે હૃદયનો સદભાવ અને બહુમાન કેળવવાના છે. અને એની ભક્તિ કરતા કરતા પણ માત્ર બુદ્ધિ નહીં, સદબુદ્ધિની જ માંગણી એની પાસે કરવાની છે કે તું પ્રસન્ન રહીને હંમેશા મને સન્માર્ગે દોરતી રહેજે, સદબુદ્ધિ આપતી રહેજે. આ પ્રાર્થના એના ચરણોમાં આપણે કરવાની છે. આજે જ્ઞાન પંચમીની આરાધના આપણને પરમ જ્ઞાની પરમાત્માની પ્રત્યે સન્મુખ બનાવનારી બની જવી જોઈએ. આજની આ જ્ઞાન પંચમીની આરાધના પરમ જ્ઞાની એવા સદગુરુઓ, એ જ્ઞાનના મહાન આલંબનો અને શાસ્ત્રો, એ બધાની પ્રત્યે આપણા હૃદયમાં ઉછળતો બહુમાન ભાવ જન્માવનારી બની જવી જોઈએ. આ જ્ઞાન પંચમીની આરાધના એ જ્ઞાનની અધિષ્ઠાતા માતા સરસ્વતીના ચરણોમાં આપણે એક નાનકડા બાળક છીએ એ બાલ્ય ભાવ આપણા હૃદયમાં પ્રગટાવનારી બનવી જોઈએ. બાળકને કોઈ દિવસ અભિમાન હોય? નાના બાળકો ધૂળમાં રમતા હોય, એને કોઈ અભિમાન ખરું કે હું તો લાખોપતિનો દીકરો છું? તાથી રમતા હોય. એ માટીના ઘર માટે પણ ઝઘડા કરતા હોય, એને કંઈ ન હોય કે હું કંઈક છું. માતા સરસ્વતીના ચરણોમાં બાલ્ય ભાવે સમર્પિત થઈ જવું પડશે, બાળક જેવા બનવું પડશે. એટલે કે અભિમાનને ઉતારીને ત્યાં આગળ એના ચરણોમાં બેસવું પડશે, તો એ જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થશે. માતા હંમેશા બાળકનું રક્ષણ કરે છે. જે પોતાના ચરણોમાં બાળક રહેતું હોય તે, જે બાળક માને મૂકીને બહાર રખડ્યા કરતું હોય, એની રક્ષા માતા પણ કરી શકતી નથી. માતા સરસ્વતી આપણું રક્ષણ કરવા તૈયાર છે. આપણે જો બાલ્ય ભાવે એના ચરણોમાં રહીએ તો આપણે આપણા અહંકારને એ માટે ઉતારી નાખવો પડશે. સદબુદ્ધિ રૂપે માતા સરસ્વતીને હંમેશા આપણી સાથે રાખવી પડશે. આસો મહિનામાં 3 દિવસ સુધી તમે બધાએ માતા સરસ્વતીની એ સાધના કરી અને આપણે એ જ પ્રાર્થના કરી હતી કે સદબુદ્ધિ રૂપે આપ અમારી સાથે રહેજો, પરમાત્માના માર્ગનો વધુ ને વધુ પ્રકાશ અમને પ્રાપ્ત કરાવતા રહેજો. આપની કૃપા અમને પરમાત્માની સન્મુખ લઈ જનારી, પરમાત્માની નિકટ લઈ જનારી બની રહે એવી શક્તિ અને એવા સંયોગો આપની કૃપાથી અમને પ્રાપ્ત થતા રહે, એ જ આપણે ઝંખના વ્યક્ત કરી હતી. જ્ઞાન પંચમીની આરાધના અને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે આપણે આ બધી ભૂમિકાઓને સારી રીતે સમજવી પડશે. જેમણે આસો મહિનાના દિવસોમાં કેટલાક ભાઈ બહેનો, વિદ્યાર્થીઓને પરીક્ષાઓ વગેરે હતી અને માતા સરસ્વતીની આરાધનામાં એ જોડાઈ નહોતા શક્યા, જેમને મંત્ર નથી લઈ શક્યા, એ બધાને માટે પણ આજનો દિવસ આપણે નક્કી કર્યો હતો. આજે જ્ઞાન પંચમીનો આ દિવસ છે એની આરાધનાનો, એટલે એ બધાને આજે સમ્યક જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, બુદ્ધિની સાથે શુદ્ધિનો વૈભવ અંતરમાં વધતો જાય, આપણું જ્ઞાન આપણને અહંકારી ન બનાવે અને તિરસ્કારના માર્ગે ન લઈ જાય, પણ સમતા અને સમાનતાનો ભાવ જગાડનારું બની રહે, એવી એક ભૂમિકા સમ્યક દ્રષ્ટિ દેવી માતા સરસ્વતીની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે એ માતા સરસ્વતીની આરાધના કરવાની છે. જેમને મંત્ર ન મળ્યો હોય એ બધાને આજે ફરીથી મંત્ર આપવાનો પણ છે. માતા સરસ્વતીની હમણાં આપણે સ્તુતિ કરીશું. એમને એમની પ્રત્યે ભક્તિ જગાડતા
શ્લોકોનો પાઠ કરીશું, એમને પ્રાર્થના કરીશું અને મંત્ર ગ્રહણ કરવાની વિધિ કરવામાં આવશે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભીર દેવૈ સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા શુક્લાં બ્રહ્મ વિચારસાર પરમાં આદ્યાં જગદ્વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીં અભયદાં જાડ્યાંધકારાપહાં હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં શુદ્ધિપ્રદાં શારદાં વાગ્દેવી શારદા બ્રાહ્મી ભારતી ગી સરસ્વતી હંસયાના બ્રહ્મપુત્રી સા સદા વરદાસ્તુ નઃ શ્વેતાંબરાં ચતુર્ભુજાં સરોજવિષ્ટરસ્થિતાં સરસ્વતીં વરપ્રદાં અહર્નિશં નમામ્યહં યા દેવૈ સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈ સા મે ભવતુ જિહ્વાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી સા મે ભવતુ જિહ્વાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી સા મે ભવતુ જિહ્વાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી. સરસ્વતીનો મંત્ર લેવા માટે તીર્થંકરો અને ગણધર ભગવંતો, જે તીર્થંકરો પરમ સરસ્વતી પરમ જ્ઞાનના સ્વામી છે, જે ગણધરો એ પરમ જ્ઞાનના પરમ ઉપાસક છે, એવા એ તીર્થંકરો અને ગણધર ભગવંતોની કૃપાથી, એમના અનુગ્રહથી, એમના પ્રસાદથી આપણી આ માતા સરસ્વતીની ઉપાસના સફળ થાવ, એ ફળીભૂત બનો. એટલે કે મારા અંતરની જડતાને દૂર કરનારી થાવ અને સમ્યક જ્ઞાનનો પ્રકાશ મારા અંતરમાં પાથરનારી થાવ, શુદ્ધિ અને બુદ્ધિ આપનારી આ માતા સરસ્વતી બનો, એવી એક
સંકલ્પ ભરી પ્રાર્થના સાથે આપણે એ મંત્ર લેવાનો છે. પહેલા સંકલ્પ કરવાનો છે કે તીર્થંકર અને ગણધર ભગવંતોની કૃપાથી મારી આ સાધના ફળો. એ સંકલ્પ હું તમને બોલાવું છું. જે પ્રમાણે બોલાવું બધાએ ભેગા બોલવાનું છે. શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એષ યોગઃ ફલતુ શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એષ યોગઃ ફલતુ શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત મમ એષ યોગઃ ફલતુ. હવે માતા સરસ્વતીના જે મંત્રની આપણે આરાધના કરી હતી એ મોટો મંત્ર 3 વખત બોલાવું છું. જેમને પણ પોતાના જીવન દરમિયાન આ મંત્રની આરાધના કરવાની અને જપવાની હોય એને એ મોટા મંત્રની કરવી હોય તો એ કરી શકશે, અને નહીં તો એના છેલ્લા જે અક્ષરો છે ઐમ નમઃ એ એનો નાનો મંત્ર છે. તે વખતે વિસ્તારથી એક એક બીજ મંત્રાક્ષરો વગેરેનો અર્થ સમજાવેલો જ છે. અત્યારે એ લંબાણ નથી કરવાનું. ઐમ ઐ અને ઉપર બિંદુ. ઐમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. જેમ બીજ નાનકડું હોય છે પણ એમાંથી ફસલ ઘણી મોટી ઊભી થાય છે, એમાં મંત્રોના અર્થ ન હોય પણ એ બીજ મંત્રોની સાધના જેમ જેમ થતી જાય તેમ તેમ સમ્યક જ્ઞાનનો વિસ્તાર અને સમ્યક જ્ઞાનનો ઉગાડ વધુ ને વધુ થતો જાય. એક નાનકડા બીજમાંથી ઘણું બધું પ્રાપ્ત થાય એવો આ બીજ મંત્ર છે. ઐમ નમઃ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. એની શરૂઆતમાં બીજા પણ બીજ મંત્રો જોડેલા છે. અનુભૂત સિદ્ધ સારસ્વત આ મંત્ર એ 3 વખત બધાએ બોલવાનો છે. જે પ્રમાણે બોલાવું એ પ્રમાણે બરોબર વ્યવસ્થિત બેસી ઊંડા શ્વાસોશ્વાસ 3 લઈ લો. ઓમ હ્રીમ ક્લીમ બ્લૂમ શ્રીમ સ્ક્લ હ્રીમ ઐમ નમઃ. ઓમ હ્રીમ ક્લીમ બ્લૂમ શ્રીમ સ્ક્લ હ્રીમ ઐમ નમઃ. ઓમ હ્રીમ ક્લીમ બ્લૂમ શ્રીમ સ્ક્લ હ્રીમ ઐમ નમઃ. ઓમ હ્રીમ ક્લીમ બ્લૂમ શ્રીમ. પછી હ સ ક લ ચારે જોડાક્ષરો છે. એટલે જેમ કે ક ને લ જોડાક્ષર બોલાવો તો ક્લ બોલીએ, પછી સ ક ને લ બોલાવો તો સ્ક્લ બોલીએ, અને એની કરતા પણ પહેલા એક હ નો અડધો ઉચ્ચાર કરવાનો છે. એટલે આખો કરવા જાવ તો હસ્ક્લ થઈ જશે, તો હ આખો આવી જશે. એટલે એ વ્યક્ત રીતે ઉચ્ચારમાં નહીં આવે પણ એમને એમ અંદરથી આપણે હ નો ઉચ્ચાર કરવાનો છે. એટલે સ્ક્લ ની આગળ હ લગાડી જવાનું, સ્ક્લ. એ રીતે ઓમ રીમ ક્લીમ બ્લૂમ શ્રીમ સ્ક્લ રીમ ઐમ નમઃ. આ આખો મૂળ મંત્ર છે, મોટો મંત્ર છે. જેને આખો મંત્ર જપ ન ફાવે એવો હોય એ માત્ર નાનો મંત્ર ઐમ નમઃ એ બીજાક્ષરનો પણ જપ કરી શકે. આ મંત્રની આરાધના નિયમિત રીતે થવી જોઈએ. એક વખત શરૂ કર્યા પછી ક્યારેય પણ એ સાધના ખંડિત ન બનવી જોઈએ. અનિવાર્ય કારણો સિવાય એ મંત્ર સાધના રોજના જીવનની અંદર ચાલુ જ રહેવી જોઈએ. ઓછામાં ઓછી એક માળા પણ ગણાવી જ જોઈએ. જેટલી વધુ ગણીએ એટલી એ મંત્ર ચેતના વધુ પ્રગટે, પણ ઓછામાં ઓછી એક માળા તો રોજ ગણાવી જ જોઈએ. આજે ગણી 2 દાડા ન ગણી વળી 2 દાડા ગણી તો એ સાધનાનો ક્રમ નથી, એ સાધનાની સાચી પદ્ધતિ નથી. સાધના હંમેશા અખંડ બનવી જોઈએ. સાધના શ્રદ્ધાપૂર્ણ બનવી જોઈએ. સાધના નિષ્ઠા ભરેલી બનવી જોઈએ.
અને એ રીતે આ મંત્રની આરાધના એ આપણને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરાવવામાં એક બહુ જ મહત્વનું અંગ બની જાય એમ છે. જે મંત્રનો હમણાં આપણે આ પાઠ કર્યો, જે મંત્ર લીધો તમે, એ મંત્ર ગર્ભિત આખું એક અનુભૂત સિદ્ધ સારસ્વત સ્તોત્ર, એ સ્તોત્રનો પાઠ આપણે કરી દઈએ છીએ, જેમાં આખો એ મંત્રાક્ષરો ગૂંથી દેવામાં આવેલા છે. બહુ જ પ્રભાવશાળી માતા સરસ્વતીનું એ સ્તોત્ર છે. એ હું બોલું છું, બધા જ આંખો બંધ રાખીને, માતા સરસ્વતીની સામે અહીં પ્રતિકૃતિ છે જ, એની સામે એકાગ્રતાથી સાંભળજો. માત્ર આ સ્તોત્ર પણ ખૂબ જ પ્રભાવશાળી છે. બપ્પો ભટ્ટી સુરી મહારાજે આ મંત્રની, આ સ્તોત્રની આરાધના કરેલી છે અને એમણે અદ્ભુત શાસન પ્રભાવનાઓ કરેલી છે. એમનું આ સ્તોત્ર બોલીને ત્યાર પછી આપણે છેલ્લી સરસ્વતીની એક સ્તુતિ કરી અને પૂર્ણાહુતિ કરીશું. કરમરાલ વિહંગમ વાહના સિતદુકુલ વિભૂષણ લેપના પ્રણત ભૂમિરુહામૃત સારિણી પ્રવર્દેહ વિભાપરધારિણી અમૃતપૂર્ણ કમંડલુહારિણી ત્રિદશદાનવ માનવ સેવિતા ભગવતી પરમૈવ સરસ્વતી મમ પુનાતુ સદા નયનાંબુજમ જીનપતિ પ્રથિતાખિલ વાङ्मयी ગણધરાનન મંડપ નર્તકી ગુરુમુખાંબુજ ખેલનાંસિકા વિજયતે જગતી શ્રુત દેવતા અમૃતદીતિ બિંબ સમાનના ત્રિજગતી જન નિર્મિત માનના નવરસામૃત વીચી સરસ્વતીમ પ્રમુદિત પ્રણમામિ સરસ્વતીમ વિતત કેતક પત્ર વિલોચને વિત સંસ્કૃતિ દુષ્કૃત મોચને ધવલ પક્ષ વ્યંગમ લાંછિતે જય સરસ્વતી પૂરિત વાંછિતે જય સરસ્વતી પૂરિત વાંછિતે ભવદનુગ્રહલે સતરંગિતા તદુચિतं પ્રવદં વિપશ્ચિત નૃપસભાસુ યતઃ કમલાબલા કુચકલા લલનાનિ વિતન્વતે ગતદનાપి हि त्वदनुग्रहात् कलितकोमलवाक्य सुदोर्मय चकित बालकुरंग विलोचना जनमनांसि हरन्ति तरां नरा करसरोरुह खेलन चंचला तव विभाति पराजप मालिका श्रुतपयो निति मध्य विकस्वरोज्ज्वल तरंग कलाग्र साग्रहा विरद केसरी मारि भुजंगमासन तस्कर राज रुचां भयं तव गुणावली गान तरंगिणां नभविनां भवति श्रुत देवते। ओम ह्रीं क्लीं ब्लूं ततस्त्रीं तदनुस्क्लः ह्रीमथो ऐं नमोन्ते। ओम ह्रीं क्लीं ब्लूं ततस्त्रीं तदनुस्क्लः ह्रीमथो ऐं नमोन्ते। ओम ह्रीं क्लीं ब्लूं ततस्त्रीं तदनुस्क्लः ह्रीमथो ऐं नमोन्ते। लक्ष्यं साक्षात् जपेद्य करसमविधिना सत्तपा ब्रह्मचारी निर्यान्तिं चन्द्रबिम्बात् कलयति मनसा त्वां जगच्चन्द्रिका। सोत्यर्थं वह्निकुण्डे वीतभृतौ ते स्याद्दशांसेन विद्वान्। रे रे लक्षण काव्य नाटक कथा चंपू समालोकने क्वायाशं वितनोषि बालि समुधा किं नम्र वक्त्राम्बुजै भक्त्याराधय मंत्र राजमहसा नेनानि संभारतिं येन त्वं कविता वितान सविता द्वैत प्रबुद्धायसे। चंचन्द्रमुखी प्रसिद्ध महिमा स्वाच्छन्द्य राज्य प्रदा नायासेन सुरासुरेश्वर गणैरभ्यर्चिता भक्तित। देवी संस्तुत वैभवा मलयजा लेपांगरंगद्युति सा मां पातु सरस्वती भगवती त्रैलोक्य संजीवनी। सा मां पातु सरस्वती भगवती त्रैलोक्य संजीवनी।
सा मां पातु सरस्वती भगवती त्रैलोक्य संजीवनी। स्तवनमेतदनेकगुणान्वितं पठति यो भविकप्रमनाप्रगे ससा मधुरैर्वचनामृतैर्नृपगणानपि रञ्जयति स्फुटं नृपगणानपि रञ्जयति स्फुटं। હવે સ્તુતિ છેલ્લી સૌએ સાથે બોલવાની છે, હું બોલાવું એ રીતે બધા બોલજો. ઘણા ખરાને શબ્દો ખ્યાલમાં જ છે. દેજે દેજે અબુધ શિશુને તું જ સદબુદ્ધિ દેજે, રેજે રેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રેજે. માતા, હું અબુધ છું, શિશુ છું, બાળક છું, મને તો કંઈ ગતાગમ પડતી નથી, તદ્દન અજ્ઞાન છું, મારું હિતાહિત શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે, હું કંઈ જ સમજી શકતો નથી. પણ મારા હિત માટે તું હંમેશા સદબુદ્ધિ સ્વરૂપે મારી સાથે રહેજે અને મારા પ્રત્યેક કાર્યોમાં તું મને હંમેશા સદબુદ્ધિ આપતી રહેજે. દેજે દેજે અબુધ શિશુને તું જ સદબુદ્ધિ દેજે. મને માત્ર બુદ્ધિ નથી જોઈતી, પણ સદબુદ્ધિ જોઈએ છે, જે મારા સમગ્ર જીવનને પ્રકાશિત કરે, જે મારા જીવન માર્ગને અજવાળે, જે મારા અંતરના મોહના અંધકારને દૂર કરે અને જડતાને ખંખેરી નાખે, એવી સદબુદ્ધિ મારે જોઈએ છે. અને એ તું મને આપજે અને સદબુદ્ધિ રૂપે સાથે રહેવા માટે તું હંમેશા મારી ઉપર પ્રસન્ન રહેજે. રેજે રેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રહેજે. આ બે પંક્તિઓ બધાએ બોલવાની છે. હું એક પંક્તિ બોલીશ, પછી તમે બોલશો, વળી હું બોલીશ, તમે બોલશો. આ રીતે આપણે પ્રાર્થના કરીને પૂર્ણાહુતિ કરવાની છે. દેજે દેજે અબુધ શિશુને તું જ સદબુદ્ધિ દેજે, દેજે અબુધ શિશુને તું જ સદબુદ્ધિ દેજે, રેજે રેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રે